નમસ્કાર મિત્રો. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે આગળની રેસીપી સરસ મજાની ઘઉંના લોટની 2 પડવાળી રોટલી. તો મિત્રો 2 પડની રોટલી બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ લઈ લઈશું. 2 વાડકી લોટ લઈને એમાં થોડું મીઠું નાખીશું, થોડુંક તેલ નાખીશું અને લોટને વણી નાખીશું, મિક્સ કરી નાખીશું અને આ રીતે તેના ગુલ્લા કરી દઈશું. મિત્રો રોટલીના ગુલ્લા આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ 2 પડની રોટલી બનાવવા માટે આપણે 2 ગુલ્લા લઈશું એકસાથે આ રીતે, અને બંને ગુલ્લાને રીતે પકડીને તેને તેલમાં થોડાક ડૂબાડીને બંને ઉપર તેલ લગાડી દઈશું અને તેની પર કોરો લોટ લગાડી દઈશું. આ રીતે બંનેની વચ્ચે કોરો લોટ લગાડી દઈશું અને બંનેને ચોંટાડી દઈશું. બંને ગુલ્લાને ચોંટાડીને તેને વણી નાખીશું. આપણે બંને ગુલ્લાને સરસ રીતે વણી નાખ્યા છે અને તેની રોટલી બનાવી દીધી છે. તમે જોઈ રહ્યા છો. બહુ જ સહેલી છે મિત્રો 2 પડની રોટલી બનાવી. આ રીતે રોટલી વણાઈ જાય ત્યારબાદ તેને આ રીતે લોઢી પર નાખીને શેકવાની હોય છે. રોટલી શેકાય છે તો તેને એક તરફ પલટી નાખવાની હોય છે. એક તરફ શેકાય એટલે બીજી તરફ પલટી નાખવાની હોય છે. તમે જોઈ રહ્યા છો કે 2 પડની રોટલી આ રીતે બનતી હોય છે. તમને એનો પડ પણ દેખાઈ રહ્યો છે. 2 પડની રોટલી. આને મિત્રો શેકાયા બાદ આ રીતે વચ્ચેથી ઉખાડી નાખવાની હોય છે. તો આપણે 2 રોટલી તમને જોવા મળશે અને એકમાંથી 2 રોટલી થઈ જશે. એટલે જ આનું નામ છે 2 પડની રોટલી. ઘઉંના લોટની 2 પડની રોટલી. તો મિત્રો આ રીતે તૈયાર થતી હોય છે ઘઉંના લોટની 2 પડની રોટલી. આપણી એક રોટલી તૈયાર થઈ ગઈ છે, બીજી શેકાઈ રહી છે. એક બાજુ શેકાય એટલે એને બીજી બાજુ આપણે પલટી નાખીશું અને બીજી બાજુ પણ વ્યવસ્થિત શેકાવા દઈશું. એક બાજુ શેકાઈ ગઈ છે તો આપણે એને પલટી નાખી છે અને તેને ઉપર કોરા કપડાથી સરસ દાબીને બીજી બાજુ પણ શેકી રહ્યા છે. મિત્રો રોટલી વ્યવસ્થિત શેકાય તે રીતે શેકવી, કાચી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ રહ્યા છો કે આપણી રોટલી સરસ રીતે શેકાઈ રહી છે. હવે આ રોટલીને આપણે વચ્ચેથી ઉખાડી નાખીશું. તો જોયું મિત્રો આ રીતે બને છે 2 પડની ઘઉંના રોટલી. તો ઘઉંના લોટની 2 પડવાળી રોટલી કઈ રીતે બનાવવાની ફરી એકવાર તમને બતાવું છું. આ રીતે 2 ગુલ્લા લેવાના, તેને તેલમાં નાખવાના અને તેની બંને બાજુ થોડું થોડું તેલ લગાડવાનું, તેને કોરા લોટમાં ડુબાડવાના અને બંને ગુલ્લાને પછી જોઈન્ટ કરી દેવાના. આ રીતે બંને ગુલ્લાને રીતે જોઈન્ટ કર્યા બાદ તેને વણી નાખવાના. કોરા લોટમાં આપણે એટલા માટે બંને ગુલ્લાને ડુબાડતા હોય છે, એટલે કે વચ્ચે કોરો લોટ એટલા માટે લગાડતા હોઈએ છે કે રોટલી શેકાઈ ગયા બાદ તે વ્યવસ્થિત રીતે ઉખડી જાય, તૂટી ના જાય. તો આ રીતે 2 પડની રોટલી બનતી હોય છે જે તમે આજે જોઈ રહ્યા છો.
મિત્રો રોટલી વણાઈ ગયા બાદ તેને કાચી રોટલીને આપણે લોળી પર નાખી દઈએ છીએ અને તેને શેકાવા દઈએ છીએ વ્યવસ્થિત. એક બાજુ શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ પલટી નાખવાની હોય છે અને બંને બાજુ વ્યવસ્થિત રોટલી શેકાઈ જાય એટલે તેને વચ્ચેથી ઉખાડી લેવાની હોય છે, અલગ કરી દેવાની હોય છે. એટલે એકમાંથી બે રોટલી થઈ જાય છે અને આનું નામ છે ઘઉંના લોટની બે પડવાળી રોટલી. આની બંને સાઈડ તમે ઘી પણ લગાવી શકો છો. જો મિત્રો, આ રીતે સરસ મજાની રોટલીને ઉખાડી લેવાની હોય છે. આ રોટલી મિત્રો ચા સાથે પણ ખાઈ શકાય, શાક સાથે પણ ખાઈ શકાય અને કેરીના રસ સાથે ખાસ ખાઈ શકાય. કેરીનો રસ બનાવે ત્યારે લોકો આ રોટલી ખાસ બનાવતા હોય છે અને તેની સાથે મજા માણતા હોય છે ખાવાની. તો મિત્રો, આજની અમારી નવી રેસીપી બે પડવાળી રોટલી જો તમને ગમી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે અમારી રોટલી તમને આ બે પડવાળી રોટલી કેવી લાગી અને તમે પણ બનાવવાનો ટ્રાય કરજો. ધન્યવાદ.